નમસ્કાર મિત્રો. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 12થી 15 ઇંચ વરસાદ પડેલો છે અને આપણે બધા જાણીએ છીએ એમ આખા ગુજરાતમાં બધી જ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા બહુ જ છે. રાજકોટની તો તમને ખબર જ હશે, પણ હાલ જે 24 કલાકમાં સુરતમાં જે ખતરનાક વરસાદ પડેલો છે એમાં મારા નજીકના એક મિત્ર છે જેની 4 શોપ વરાછા રોડ પર છે અને તેમાં બેઝમેન્ટમાં અંદર પાણી આવી ગયા હતા. એ લોકોનું લગભગ 1.5-2 કરોડ જેટલું નુકસાન થયેલું છે. 4 કલાક બાદ વરસાદ ધીમો પડ્યા બાદ એ લોકો એમ કહે છે કે અમે લોકો અહીંયા આજુબાજુ હતા એટલે આ રોડ પર પાણી દેખાણું અને બેઝમેન્ટમાં તમારા શોપમાં જે પાણી દેખાણું એટલે અમે લોકો આવ્યા છીએ. અને આવીને પણ એ લોકો એમ કહે છે કે છેવટે કોણ આવ્યું? અમે જ આવ્યા ને. તો આ બધી વસ્તુનું જવાબદાર કોણ રહેશે? ના કોલ રિસીવ કરવાના, કોલ રિસીવ કરીને સાઈડમાં મૂકી દેવાના. આપણા મેટ્રો સિટી છે ગુજરાતના, જો એમાં પણ આટલું બધું ભ્રષ્ટાચાર જ થયો ને એક ટાઈપનો, કે ઉપરથી ગવર્મેન્ટ ફંડ કરે છે પણ જે પબ્લિક સુધી પહોંચતું જ નથી. પબ્લિકની બેઝિક નીડ છે ત્યાં સુધી તો એ ફંડ પહોંચતો જ નથી અને એના લીધે પબ્લિકને આટલી મુશ્કેલી સહન કરવી પડે છે. તો એનો જવાબદાર કોણ છે? જ્યારે આમ જનતાને ટેક્સ ભરવાનો હોય છે ત્યારે થોડું પણ લેટ થાય તો ગવર્મેન્ટ વ્યાજ સહિત ટેક્સ લે છે, બરાબર? તો જ્યારે પણ પબ્લિક મુશ્કેલીમાં હોય છે ત્યારે ગવર્મેન્ટ ક્યાં હોય છે? બસ આ જ સવાલનો જવાબ જોઈએ છે.